જેમ કે એક બાળક જન્મે, ન્યૂ બેબી બોર્ન, તો એ બાળકનું બધું કામ કોણ કરે છે? એ બાળક જન્મે તો એનું બધું કામ એની માં કરે છે. એને ખવડાવે, એને પીવડાવે, એને સૂવડાવે. બાળક થોડુંક મોટું થાય તો એ થોડું થોડું કરવા લાગે, થોડું થોડું ખાઈ લે, થોડું થોડું ચાલે, તો માં પણ એ થોડું થોડું છોડી દે છે. બાળક જ્યારે મોટું થઈ જાય ત્યારે એ બધું કરી લે છે. હાથે ખાઈ લે, હાથે પી લે, હાથે સૂઈ જાય, તો માં પણ તે બધું છોડી દે છે. એવી જ રીતના સેમ આપણું અને ભગવાનનું. આપણે બધું ભગવાન ઉપર છોડી દઈએ તો આપણું બધું કામ ભગવાન જ કરે છે. આપણે થોડું થોડું છોડીએ, કાંઈક સારું કામ થાય તો એમ કહીએ કે મેં કર્યું, અને ખરાબ કામ થાય તો એમ કહીએ કે ભગવાને કર્યું. તો એ થોડું થોડું છે. અને આપણે બધું પોતાના ઉપર લઈ લઈ કે મેં કર્યું, હું કરીશ, તો ભગવાન પણ બધું આપણા ઉપર જ છોડી દે છે કે હવે તું જ કર. પણ ગમે એટલું હું કરી, છેલ્લે તો હું જ પુકાર કરવાની છે.